આ દિલ્હી જતી ટ્રેનમાં શેઠનું પાકીટ ચોરાયું. સત્ય ઘટના. અમદાવાદના મણિનગર વિસ્તારમાં સવારે ચાની સુગંધ ફેલાઈ રહી હતી. આ સૂરજ ધીમે ધીમે ઉગતો હતો. આ ઝાંખી કિરણો ઘરના આંગણામાં પડી રહી હતી. આ ઘરના મુખ્ય માણસ જયંતીલાલ ઝવેરી હતા. ઉંમર 60થી થોડી વધુ. આ વાળમાં સફેદી, ચાલમાં શાંતિ અને વર્તનમાં એટલી મીઠાશ કે આ સામેનો માણસ પોતે જ સાંભળી લે કે આ માણસનું દિલ બહુ મોટું છે. આ તેને બધા જયા શેઠ તરીકે ઓળખતા હતા. આ જૂના સમયમાં તેઓ માર્કેટમાં દુકાન ચલાવતા. આ ધંધામાં તેમની ઓળખ હતી. આ કારણ કે તેઓ દરેક સાથે ન્યાય કરતા. આ દુકાનમાં નવો છોકરો આવતો ત્યારે પણ તેઓ તેના મોઢે હાસ્ય લાવી દેતા. એના તરફથી થતા નાણાં ઓછા કે વધારે તેમની નજરે નહોતા. આ માનવીનું દિલ અને એકબીજા માટેની લાગણી જ તેમને મોટી લાગતી. આ તે દિવસે સવારે દિલ્હી જવા તૈયાર થતા હતા. ત્યારે પત્નીની જૂની તસવીર સામે નજર પડી. આ તસવીરમાં તેમની પત્ની ચંદ્રકલા હળવા હાસ્યથી જોઈ રહી હતી. એ તસવીર તેમના જીવનનો સૌથી નાજુક ભાગ. આ પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. તે પછી ઘરમાં તો બધું હતું. આ દીકરો હતો, આ વહુ હતી, પૌત્ર પણ હતો, પણ હૃદયનો ખૂણો જે માત્ર ચંદ્રકલાએ ભરેલો હતો તે ખાલી જ રહ્યો હતો. આ જયા શેઠ તે તસવીર લેતા અને નાનો નિશ્વાસ કાઢતા. એ દિવસો ક્યાં પાછા ફરવાના ચંદ્રકલા? હવે તો બસ યાદો જ સહારો છે. ત્યારે દીકરો ધ્રુવ બહાર આવ્યો. બાપુજી, તમે ફરી એ તસવીર હાથમાં લઈને બેઠા છો. જયા શેઠે સ્મિત કર્યું. બેટા, આ માણસ જીવતો રહે છે તો યાદો એને જીવતી રાખે છે. આ માણસ ભૂલી જાય ત્યાં સુધી કોઈ મરતું નથી. ધ્રુવે મોઢું નીચે કર્યું. તેને લાગતું કે બાપુજી ઘણી જૂની બાબતોમાં જીવે છે. આ દુનિયા બદલાઈ ગઈ છે. આજે લોકો સમયની સાથે દોડે છે. લાગણીઓ માટે સમય નથી. જયા શેઠે એક થેલો તૈયાર કર્યો. તેમાં તેમના વસ્ત્રો, એક નાનું ગમછું અને સૌથી અગત્યની વસ્તુ એ જૂનું ચામડાનું પાકીટ, જેમાં પૈસા, ટિકિટ અને પત્નીની તસવીર હતી. આ પાકીટ તેમના હાથથી ક્યારેય દૂર ન થતું. તે દિવસે જયા શેઠે દિલ્હીની મુસાફરી નક્કી કરી હતી. ત્યાં એક જૂના મિત્રના ઘરે લગ્ન હતા. જયા શેઠ માટે મિત્રતા ધર્મ જેવું હતું. વર્ષો જૂના મિત્રના ઘરે લગ્નમાં જવાનું તેઓએ નક્કી કર્યું. ભલે ઘરેથી કહેવામાં આવ્યું કે ઉંમર વધી ગઈ છે, મુસાફરી મુશ્કેલ છે. ધ્રુવ બોલ્યો. બાપુજી, તમારે જવાનું છે તે હું અટકાવતો નથી, પણ તમે એકલા જશો તે સારી વાત નથી. હું સાથે આવું. જયા શેઠે ધીમેથી માથું હલાવ્યું. બેટા, આ માણસને ક્યાં સુધી કોઈ હાથ પકડે? એક સમય આવે છે, આ માણસને પોતે જ ચાલવું પડે. મને આ સફર એ યાદ અપાવે છે કે હું હજી પૂર્ણ થવાનો નથી. ધ્રુવે કંઈ કહ્યું નહીં. તે જાણતો હતો કે બાપુજી જો નિર્ણય લઈ લે તો બદલે નહીં. સમય થયો. જયા શેઠે ઘરના દેવસ્થાને નમન કર્યું. પૌત્રના માથે હાથ ફેરવ્યો અને ઘર બહાર નીકળ્યા. અમદાવાદ સ્ટેશન હંમેશાથી ધમધમતું. માનવીની ભીડ, ચા નાસ્તાના ઠેલા, પોર્ટર માથા પર લગેજ લઈને દોડતા, ગાડીઓના અવાજ, સીટોના એનાઉન્સમેન્ટ, લોકોની બોલાચાલી, દરેક દિશામાં જીવન દોડી રહ્યું હતું. જયા શેઠ ધીમે ધીમે ચાલતા પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચ્યા. ચામડાના થેલાને ખભા પર સરખું કરતા અને વાહનમાં ચઢવા જઈ રહ્યા હતા. ત્યારે સામેથી એક મીઠો અવાજ આવ્યો. બાપુજી, મદદ કરું. અવાજ એક યુવાન છોકરાનો હતો. ઉંમર 27 વર્ષ જેટલી. દેખાવમાં સરળ, કપડાં સામાન્ય, પણ આંખોમાં થોડી અજાણી બેચેની. આંખોમાં કોઈ વાવાઝોડું અંદર ચાલી રહ્યું હતું. જયા શેઠે કહ્યું. બેટા, થેલો ભારે નથી, પણ તારો સ્વભાવ મીઠો છે. યુવાન સ્મિત કરતો બોલ્યો. મારું નામ ગૌતમ. જયા શેઠે મીઠું હાસ્ય કર્યું. જુઓ બેટા, ગૌતમ પહેલા દેખાવથી સામાન્ય હતો,
પણ એને જોતા એવું લાગતું કે આ જીવન કોઈ ભારે ભાર સાથે તેને દબાવી રહ્યું છે. આ નબળાઈથી નહીં, પણ મુશ્કેલીના થાકથી. આ ટ્રેન ધીમેથી સ્ટેશન પર આવી. આ તેના વ્હિસલના અવાજમાં જાણે સૂર છુપાયેલા. આ સ્વર્ણ જયંતી એક્સપ્રેસ અમદાવાદથી દિલ્હી જતી. આ જયા શેઠ S4 કોચમાં હતા. આ ગૌતમ પણ એ જ કોચમાં હતો. આ ટ્રેનના દ્વાર પાસે એક વૃદ્ધ દંપતી પણ ઊભા હતા. આ બાપુજી વ્હીલચેર પર હતા. આ સાથે તેમની પત્ની હતી. આ ચહેરા પર વર્ષોનો સંઘર્ષ. આ જયા શેઠે તરત દોડી જઈ મદદ કરી. અહીં આવો માં, હું મદદ કરું. આ ત્રણેય મળીને વ્હીલચેરને ડબ્બામાં ચડાવ્યું. આ માં બોલી, ભાઈ, આ યુગમાં એવું માણસપણું ક્યાં રહ્યું છે? આ જયા શેઠનો જવાબ સરળ હતો. આ મનુષ્યતા જીવતી રહે છે જ્યાં સુધી શ્વાસ જીવતા રહે. આ કોચની અંદર બધાએ પોતપોતાની સીટ શોધી. આ જયા શેઠને મધ્યની સીટ મળી. આ સામેની સીટ પર રીનાબહેન બેઠી હતી. આ શિક્ષિકા હતા. આંખોમાં બુદ્ધિ અને વાણીમાં શાંતિ. આ રીના બોલી, શેઠજી, આ તમે એકલા મુસાફરી કરો છો? ઉંમર આટલી છે, આ સંભાળી શકશો? આ જયા શેઠે કહ્યું, ઉંમર શરીર પર આવી છે, મન પર નહીં. આ મન ચાલતું રહે તો માણસ હજી સુધી જીવતો હોય છે. આ રીના હસી. આમ જ વાતો ચાલતી રહી. આ થોડા પળો પછી શાહવાળો આવ્યો. આ બધાએ શા લીધી. આ જયા શેઠે ગામડિયા સ્વભાવથી છોકરાને વધારાની રકમ આપી. આ તેને જોઈ ગૌતમની આંખોમાં એક અજાણી ભાવના ચમકી. આ ટ્રેન ધીમેથી ગુજરાતને પાછળ મૂકી આગળ વધી રહી હતી. આ બોગીમાં વાતોની ગરમાવો વધ્યો હતો. આ કોઈ પોતાના ગામ વિશે કહેતું, કોઈ તેના પરિવાર વિશે. આ જયા શેઠે પોતાના જીવનની વાત શરૂ કરી. આ હું એક દિવસ ગરીબ હતો, ઘર ન હતું. આ ધંધામાં નિશ્ચિતતા ન હતી. આ મારી પત્ની ચંદ્રકલા હતી. આ જે ભૂખલ રોટલા અને કઠોળની દાળથી ઘરને જ્યાં સુધી ચલાવી શકી એ બોલતી. આ પૈસા તો કમાઈ લઈશું, આ દિલ ન ખોવાઈ જાય તે જોવું. આ તેમની વાતો સાંભળતા ગૌતમનું મોં ઝૂકી ગયું. આ તે જાણે કંઈક ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. આ રીના બોલી, હા સાહેબ, આજે લોકો પૈસા પાછળ દોડે છે. આ દિલ, આ દયા અને સંબંધો ક્યાંક ખોવાઈ ગયા છે. આ જયા શેઠે ધીમેથી કહ્યું, આ દયા ખોવાતી નથી, આ દયા ભૂલી જાય છે. આ વાક્ય સાંભળીને બોગી થોડા પળો માટે શાંતિમાં ડૂબી ગઈ. આ ટ્રેન રાત્રે મધ્ય ભારતના વિસ્તારમાં પહોંચી. આ બોગીમાં હળવા દીવા ચાલુ. આ બધાએ પોતાના ખિસ્સામાંથી જમવાનું કાઢ્યું. આ ગૌતમ પાસે કંઈ ન હતું. આ તેણે આંખ નીચે કરી. આ જયા શેઠે કહ્યું, આ બેટા, આ ભોજન વહેંચવાથી ભોજન ઓછું થતું નથી. આવ, મારી સાથે ખા. આ ગૌતમ ભાવુક થઈ ગયો. આ તે બોલ્યો પણ નહીં, પણ આંખો બોલી રહી હતી કે આ માણસે તેના દિલ સુધી પહોંચ્યા. આ ભોજન પછી બધાએ પોતાના પડખા તૈયાર કર્યા. આ ટ્રેન ધીમી સંગીત જેવી ગતિમાં હસમસતી ચાલી રહી હતી. આ જયા શેઠ પોતાના પાકીટને હંમેશની જેમ કુર્તાના અંદર ખિસ્સામાં સાચવીને સૂઈ ગયા. આ પાકીટમાં માત્ર પૈસા નહોતા, તેમાં પત્નીની તસવીર અને હૃદયના અધૂરા ભાવો હતા. આ ટ્રેન બહાર અંધકાર હતો, અંદર શાંતિ. આ બધું સહજ, આ મીઠું અને નિર્દોષ લાગે તેમ. આ પરંતુ જીવનનો વંટોળ ક્યારે આવે તે કોઈને ખબર નથી. આ રાત મુસાફરોને શાંતિ આપી ગઈ, પણ સવાર કંઈક બદલાવ લઈને આવવાની હતી. આ ટ્રેન મધરાતે મધ્યપ્રદેશના જંગલોથી પસાર થઈ રહી હતી. આ બોગીના કારણે બહાર અંધકાર ગાઢ હતો. આ ક્યારેક દૂરના સ્ટેશનનું ધુમકડું દીવડા ઝબૂકતા દેખાતા, અને પછી ફરી રાત બધું ગળી જતી. અંદરની બત્તીઓ ધીમા પીળા પ્રકાશમાં હતી. આ મુસાફરો હવે થાકીને પોતપોતાના પડખા સુધી સરકી ગયા હતા. આ કોઈને ઊંઘ આવી રહી હતી, કોઈ અડધી ઊંઘમાં હતો. આ કોઈ જાગતો પણ શાંત પડેલો હતો. આ જયા શેઠે ચાદર ખભા પર સરકાવી, આંખો અડધી બંધ કરી. આ પરંતુ ઊંઘનો ભાર હળવો હતો.
આ મનમાં પત્નીની યાદ અને દીકરા ધ્રુવની વાણી ગૂંજી રહી હતી. આ બાપુજી, આ તમે એકલા કેવી રીતે જશો? આ જયા શેઠ હળવું સ્મિત કરી બોલતા, આ જાણે પોતાની સાથે આ એકલા તો માણસ જન્મ્યા છે અને એકલા જ પરમ યાત્રા કરે છે. આ જીવનનો માર્ગ તો વચ્ચે થોડા સાથીઓ સાથે પસાર થાય છે, બસ. આ તે દુનિયાની થાક સાથે શાંતિથી આંખો મીચી રહ્યા. આ ત્યારે સામેની ઉપરની બર્થ પર પડેલો યુવક ગૌતમ હજુ જાગતો હતો. આ તેનો ચહેરો જાણે કોઈની અંદર કલાપોથી બંધાયેલો, આંખો સૂકી. આ પરંતુ એ નજરમાં એક ડૂબેલો ભાર. આ તેની છાતીમાં હૃદય ધબકતું ભારે. કદાચ એની અંદર કંઈક એવો વેગ, આ જે જીવનને ખસેડી મૂકે. આ તે ધીમે કરવટ ફેરવે છે. આ તેના ગાલ પર ગરમાશ જાગે છે. આ દબાયેલા ભાવો ક્યારે ફાટ્યા એનો અંદાજ સરળ નથી. આ જયા શેઠે આંખ ખોલી અને ગૌતમને જોઈ લીધું. આ બેટા, ઊંઘ નથી આવી? આ ગૌતમ ધીમે બોલ્યો. આ બાપુજી, ઊંઘ કેવી આવે? આ મગજને શાંતિ હોય ત્યારે જ તો ઊંઘ આવે. આ જયા શેઠ પાસે સમજણનો સાગર હતો. તેમણે કહ્યું, કોઈ ચિંતા છે? આ બોલી નાખ. આ ચિંતા હૃદયમાં રાખવાથી હૃદય થાકી જાય છે. આ ગૌતમ થોડા ક્ષણ માટે ચૂપ રહ્યો. આ તેની આંખોમાં પાણી ચમકી ગયું, પણ તેણે શબ્દો રોકી લીધા. આ કદાચ એ ત્યારે બોલી દેતો તો એની અંદર છુપાયેલું વાવાઝોડું બહાર ફાટી નીકળત. આ તે બોલ્યો જ નહીં. આ ફક્ત પોતાના ચહેરા પર ચાદર ખેંચી લીધી. આ જયા શેઠે જોર ન કર્યો. આ સમય આવે તો માણસ પોતે બોલે છે. આ લાગણીઓને જોરથી ખેંચી લાવી શકાતી નથી. આ ટ્રેન ધીમે હસમસી આગળ વધતી રહી. આ બોગીમાં શાંતિ હતી. આ માત્ર ટ્રેનના ચક્કા પાટા પર વાગતા અવાજ જાણે જીવનનું ગીત ગાઈ રહ્યા હતા. આ સવાર થતાં બોગીના બારણા પરથી પહાડ, આ નદી અને હરિયાળી દેખાય. બસ કઈ ક્ષણો માટે બધું સુંદર લાગતું હતું. આ લોકો ધીમે ધીમે જાગવા લાગ્યા. આ રીનાબહેને ચહેરા પર પાણી છાંટ્યું. આ વૃદ્ધ માતા બાપુજીના ઘૂંટણ સહેજ દબાવતી બોલી, આ થઈ ગયું બાપા. આ રાતમાં દુખાવો ઘણો હતો ને? આ બાપુજી ધીમે માથું હલાવ્યું. આ તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં સંતોષ કે આ મુસાફરીમાં કોઈ માણસ તેમને સમજ્યો છે. આ જયા શેઠ સવારમાં ઉઠીને સૌથી પહેલા તેમની પાસે ગયા. આ તેમની ચાદર સરખી કરી અને કહ્યું, હવે આપણે બપોરે થોડું સ્ટેશન આવશે. આ ત્યાં તમને ગરમ દૂધ લઈ આપું. આ માતાજીએ આભારની આંખોથી જોયું. આ નાની વાતોમાં માણસપણું જીવતું હોય છે. આ બપોર સુધી દરેક મુસાફર એકબીજા સાથે જાણકારી ધરાવતા હતા. આ રીનાબહેન પોતાના સ્કૂલના બાળકોની વાતો કરતી. આ કેમ કેટલાક બાળકો પાસે પુસ્તકો ન હતા, પણ તેઓ સપનાઓ આવડતા, તે બોલતી. આ માણસ પાસે પૈસા ન હોય એ ગરીબ નથી. આ માણસ પાસે સપના ન હોય એ ગરીબ. આ જયા શેઠે હળવેથી હાસ્ય કર્યું. આ સપનાઓ વગર માણસનો જીવ માત્ર શરીરની સાલ છે. આ જીવન નહીં. આ ગૌતમ આ બધું સાંભળતો રહ્યો. કોઈ શબ્દ બોલતો નહીં. પણ એની આંખોમાં જોવો તો અંદરથી તૂટવાનો અવાજ સંભળાય. આ વાતચીત વચ્ચે આ રીનાબહેને જયા શેઠને પૂછ્યું, આ તમે વેપાર કરતા હતા ને? આ ધંધામાં સૌથી વધારે શું શીખ્યા? આ જયા શેઠે જવાબ આપતા પહેલા થોડું મૌન રાખ્યું. આ પછી ધીમેથી બોલ્યા, આ ધંધો પૈસાથી નથી ચાલતો. આ ધંધો વિશ્વાસથી ચાલે છે, અને વિશ્વાસ દયાથી બંધાય છે. આ વાક્ય ગૌતમના હૃદયમાં સીધું બેઠું. આ તેની આંખે પાણી આવી ગયું. આ પરંતુ તેણે ફરી ધ્યાન હટાવી લીધું. આ બોગીમાં બધા આરામથી બેઠા. એ સમયે જયા શેઠે પોતાનું જૂનું ચામડાનું પાકીટ બહાર કાઢ્યું. આ તેને એક ક્ષણ માટે હળવી મુસ્કાન આવી. આમાં ચંદ્રકલા છે. આ તેમણે નમ્રતાથી કહ્યું. આ રીનાબહેન અને વૃદ્ધ દંપતીએ તસવીર જોઈ. આ કપાળ પર વાદળ જેમ વેદના અને પ્રેમનું મિશ્રણ. આ બાપુજીએ કહ્યું,
આ પ્રેમ માણસને જીવતો રાખે છે. અમે તો આ શરીરમાં છીએ, પણ હૃદય યાદોમાં રહે છે. આ ગૌતમનું ગળું અટવાઈ ગયું. તેને પોતાની માની યાદ આવી. આ ચેન્નઈના સરકારી હોસ્પિટલના ઓરડાની, જ્યાં એ લાસાર પડી હતી. જ્યાં ડૉક્ટરે કહ્યું હતું, આ શસ્ત્રક્રિયા થશે તો જીવશે, નહીં તો નહીં. એ શબ્દો રોજ એની છાતીને કોતરપોળીઓની જેમ ફાડી જતા. પૂરા 4 લાખ રૂપિયા એના પાસે નહોતા. એમણે ઘણા દરવાજા ખખડાવ્યા. કેટલાકે હમદર્દી બતાવી, કોઈએ વચન આપ્યું, કોઈએ ટાળી દીધું. આ સમય હાથમાંથી રેત જેવી સરકતો ગયો. પૈસા મેળવવા માટે એણે કેટલાક ખોટા રસ્તાઓનું વિચાર્યું, પણ દિલે મંજૂર ન થયું. પણ પરિસ્થિતિ માણસને ક્યારેક એ સ્થાન પર લાવે છે, જ્યાં ચોરાઈ પણ બાકી બધા રસ્તાઓ કરતાં સરળ લાગે. અને ગૌતમ એ જ સ્થિતિમાં ચાલતો હતો. તેને ખબર હતી કે જયા શેઠના પાકીટમાં પૂરતા પૈસા છે. એણે જોયું હતું, જ્યારે જયા શેઠે ટિકિટ ચેકરમાંથી પર્સ કાઢ્યો, તેમાં રૂપિયા ભરેલા હતા. અને સાથે તે તસવીર. એ તસવીરમાં અમૂલ્ય લાગણી હતી. પણ ગૌતમની નજરે તો જીવન અને મૃત્યુની જંગ હતી. ગૌતમના દિલમાં એક દ્વંદ્વ જાગવા લાગ્યો. ચોરી કરું કે ના કરું? મારી માં જીવશે કે મરી જશે? બીજા માણસનું શું નુકસાન કરીશ? પણ શું હું મારી માતાને મરવા દઉં? તેની આ આંતરિક લડાઈ તેને શ્વાસ પણ નથી લેવા દેતું. જયા શેઠ તો તેને દીકરા સમાન જ જોઈ રહ્યા હતા. તેને ભોજન આપ્યું, આવકાર આપ્યો, સંબંધ આપ્યો. અને હવે ગૌતમને લાગતું હતું કે જો તે પાકીટ લઈ લેતો, તે માણસપણા સાથે દગો કરશે. ટ્રેન રાત્રે ફરી શાંત થઈ. બધાએ ચાદર ખેંચીને પડખા સંભાળ્યા. જયા શેઠે ફરી પાકીટ અંદર ખિસ્સામાં રાખ્યો. હવે તેની પીઠ ઉપર ચાદર હતી અને ધીમો ઊંઘનો ભાર. પરંતુ ગૌતમની આંખો ખુલ્લી હતી. તેનું મન તૂટી રહ્યું હતું. તે પોતાના જ હૃદય સામે હારી રહ્યો હતો. ટ્રેન ધીમેથી ડોલતી હતી. બહાર અંધકાર ગાઢ હતો અને આ અંધકારની વચ્ચે એક નિર્ણય પાકતો હતો. પણ એ પાકીટ હવે માત્ર ચામડાનો ટુકડો નહોતું. તે બે જીવનોની વચ્ચેનું ભાગ્ય બની ચૂક્યું હતું. સૂર્યના કિરણો બોગીના બારણામાંથી અડધા ઉઘાડેલા પડદાઓમાંથી અંદર આવી રહ્યા હતા. હવામાં થોડી ઠંડક હતી. મુસાફરો ધીમે ધીમે જાગવા લાગ્યા હતા. કોઈના ચહેરા પર આરામ હતો, કોઈના પર રાતનો થાક. જયા શેઠે આંખો ખોલીને ચાદર એક બાજુ સરકાવી. ધીમેથી પોતાના કુર્તાના અંદરના ખિસ્સા તરફ હાથ નાખ્યો, જેમ તેઓ રોજ કરતા. પણ હાથને ખિસ્સામાં અંધકાર સિવાય કશું ન મળ્યું. એક પળ માટે તેમનો શ્વાસ અટકી ગયો. તેમણે ફરી હાથ નાખ્યો, પછી ફરી. પછી ઝડપથી બેઠા થઈ ગયા. પાકીટ ગુમ હતું. તેમની આંખોમાં ચમકતો ભય. અવાજ તૂટી ગયો. મારું પર્સ ક્યાં છે? રીનાબહેન જલ્દીથી નજીક આવી. શું થયું શેઠજી? જયા શેઠના હાથ કાંપતા હતા. મારું પાકીટ નથી. તેમાં મારી ચંદ્રકલાની તસવીર પણ. વાદળી પડતા ચહેરા પર દુઃખ, ભય અને યાદની તીવ્ર કંપારી. બોગીમાં ખળભળાટ મચી ગયો. વૃદ્ધ દંપતી પણ ચિંતા સાથે સામે આવ્યા. ટીટી જોગીસરને બોલાવવામાં આવ્યા. ટીટીએ બધાને શાંતિથી બેઠા રહેવા કહ્યું. આપ સૌએ તમારા ખિસ્સા, બેગ, બર્થ ચકાસી લો. કોચમાંથી કોઈ બહાર ગયું નથી. તેથી બધાએ પોતાના બેગ તપાસવા શરૂ કર્યા. ગૌતમનો ચહેરો પીળો પડી ગયો. તેને ખબર હતી, સત્ય તેની અંદર ધગધગતું ઊભું છે. જયા શેઠ ગૌતમની તરફ જોયું. આંખોમાં ગુસ્સો નહોતો, દુઃખ અને વિશ્વાસનું ભરણ હતું. જાણે પૂછતા હોય, બેટા, તું હતો ને જે મારો
આ તારા દિલમાં મારી માટે સ્નેહ હતો ને? આ પછી આ શા માટે? આ નજર ગૌતમને તોડીને નાખે તેવી હતી. આ ટીટીએ અવાજે પૂછ્યું, આ કોઈએ કંઈ જોયું? આ કોઈની શંકા? આ બોગીમાં થોડી પળો સુધી મૌન. આ પછી વૃદ્ધ બાપુજીએ ધીમેથી ગૌતમ તરફ ઈશારો કર્યો. આ રાતે હું જાગતો હતો. આ છોકરો આ તમારા પાળિયામાં આવતો જોયો હતો. આ બોગીમાં શાંતિ જાણે સિસકારામાં બદલી ગઈ. આ ગૌતમના હાથ ગરમ થઈ ગયા. હૃદય જાણે છાતીમાં ખૂંટો મારતો. આ જયા શેઠ ધીમે બોલ્યા. આ વાણીમાં દુઃખ પરંતુ કડવાશ નહોતી. આ બેટા, આ જો તે લીધું હોય તો કહી દે, હું ગુસ્સે નહીં થાવ. પણ એ તસવીર, એ મારી આત્માની રાખ છે. આ ગૌતમના હોઠ કંપી ઉઠ્યા. આંખોમાંથી પાણી ટપ ટપ પડી પડ્યું. તે બેઠા જમીન પર. હા હા બાપુજી, મેં લીધું હતું. આ શબ્દો ડૂબતા ડૂબતા નીકળ્યા. આ બોગીમાં સૌ નિઃશબ્દ. આ મારી માં હોસ્પિટલમાં છે. આ ડૉક્ટર કહે છે પૈસા નહીં હોય તો બચશે નહીં. આ મેં કોઈ રસ્તો જોયો નહીં. આ બાપુજી, હું ખરાબ માણસ નથી. આ ગૌતમ રડી પડ્યો અને સાસે. એ રડવું ચોરનું રડવું નહોતું. આ તે માણસનું વલોણાતું હૃદય હતું. આ જે જીવન સામે હારી ગયું હતું. આ જયા શેઠની આંખો પણ ભીની થઈ ગઈ. આ બધા મુસાફરો જોઈ રહ્યા. આ કોઈએ કંઈ નહીં બોલ્યું. આ જયા શેઠે ધીમેથી કહ્યું, આ બેટા, આ પૈસા પાછા આવતા રહે, પણ માણસપણું એકવાર ગુમાય તો પાછું નથી આવતું. આ ટ્રેન આગળ વધતી રહી અને સાથે જ જીવનની એક નવી વાટ ખોલવાની હતી. હા, આ ગૌતમનો સ્વીકાર સાંભળ્યા પછી આ બોગીમાં એક અસરજ ભરેલી શાંતિ છવાઈ ગઈ હતી. કોઈ ગુસ્સે નહોતું. આ કોઈ હસતું નહોતું. આ માત્ર મનમાં એક પ્રશ્ન હતો. આ જીવન માણસને ચોરી સુધી શા માટે લઈ જાય? આ જયા શેઠ ધીમેથી ગૌતમની પાસે બેઠા. આ તેમના હાથમાં વર્ષોના અનુભવની નરમાઈ અને મમતા હતી. આ તેમણે ગૌતમના ખભા પર હાથ રાખ્યો. આ બેટા, તારી ભૂલ મોટી છે, પણ તારી ફરજ આ તેનાથી પણ મોટી છે. આ તારી માં કોઈની માં જેવી જ છે. આ જો હું તને દંડ આપી દઉં તો એ માં કેવું સહે? આ ગૌતમ મૂંગો થઈ ગયો. આ નિર્ણય તેણે આશા કરતાં ઘણો મોટો હતો. આ જયા શેઠે ટીટીને કહ્યું, ગામ આવતા જ હું આને સાથે લઈ જઈશ. એની માતાના ઉપચારમાં મદદ કરીશ અને એને કામ પણ આપીશ. આ માણસને બચાવવો એ જ જીવનનો ધર્મ. આ રીનાબહેનની આંખો ભરી આવી. આ વૃદ્ધ દંપતી શાંત સ્મિતે જોઈ રહ્યા. આ ગૌતમ જયા શેઠના પગે પડ્યો. આ બાપુજી, આ તમે મને ફરી જીવવાનું કારણ આપ્યું. આ જયા શેઠે તેને ઊભો કર્યો. આ પગ જોડાય ત્યારે માણસ ભૂખ્યું રહે છે. હાથ જોડાય ત્યારે માણસ જીવી શકે છે. હવે પગ નહીં, હાથથી જીવન બનાવજે. આ ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી. આ બારણાની બહાર રાણ, આ રસ્તા, આ ગામો બદલાતા ગયા, પણ અંદર બોગીમાં એક હૃદય બદલાઈ ગયું હતું. અને એ સ્ટોરીનું સત્ય છે. આ છોરી પર્સની ન હતી. આ છોરી ગૌતમના દિલની આશાની હતી. અને જયા શેઠે આશા પાછી આપી દીધી. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.